નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 8ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 9 નો અભ્યાસ કરીશું। જોઈએ પ્રશ્ન નંબર 1, તમારા ખેતર કે વાડાનું વર્ણન લખો। તો જોઈએ આપણે ઉત્તર। મારા ખેતરની ચારે બાજુ કાંટાળી વાડ આવેલી છે। મારા ખેતરે એક કૂવો છે। કૂવાની બાજુમાં વડ, પીપળો, લીમડો, આંબલી અને રાવળાના વૃક્ષો છે। ખેતરની અંદર મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। થોડી જગ્યામાં પશુઓ માટે ઘાસચારાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે। તેમજ મકાઈ, જુવાર અને બાજરાનું પણ વાવેતર કર્યું છે। ખેતરમાં કામ કરવા માટે મારી વાડીએ ટ્રેક્ટર પણ છે। પ્રશ્ન નંબર 2, આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। પહેલો સવાલ, બાની દિનચર્યા જણાવો। બા વાડાના દરેક છોડને પાણી પાય અને છોડને ગોળ મારે છે। ત્યારબાદ છાણિયું ખાતર નાખે। બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી અને ખિસકોલીની જેમ સરકતી રહેતી। છોડનું નિરીક્ષણ કરતી વેળાએ વરસાદી ગાય બની જતી। આમ બધું જ ઝીણી નજરે તે જોતી હતી। પ્રશ્ન નંબર 3, એમાં પહેલો સવાલ, બાનો વાડો પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો। ઉત્તર, વાડો એ બાને મન વાડો નહીં પણ તેનું એક સંતાન હતું। બાનો વાડો જ જાણે પોતાનું સર્વસ્વ હોય એવી રીતે બા વાડાની કાળજી લેતી। જો બાને સાચો સાચ પામવી હોય તો વાડામાં જ તમને જોવા મળે। બાને 2-3 દિવસ બહાર ગામ જવાનું થયું હોય તો બા વાડા વિના જુરાપો અનુભવે અને ચોથે દિવસે તો કોઈને પણ કહ્યા વગર પાછી આવી જતી। આમ બાને વાડા સાથે ખૂબ જ લગાવ હતો। વાડાના દરેક ફૂલ, છોડ કે ઝાડને બા પોતે સંતાનની જેમ સાચવતી હતી। બીજું, ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા, સમજાવો। ઉત્તર, આ પંક્તિમાં આપણે પરોપકારનો મહિમા સમજાવવામાં આવ્યો છે। જો આપણી પાસે ઘણું બધું હોય અને આપણે જ તેનો ઉપયોગ કરતા હોઈએ તો તે કંઈ કામનું નથી, પરંતુ આપણી પાસે જે છે તેમાંથી જો આપણે જરૂરિયાતમંદને કંઈક આપીએ તો તે ખૂબ જ મહત્વનું છે। આમ કરવાથી આપણને સમાજમાં માન સન્માન તો મળે જ છે, પરંતુ સાથે સાથે ભગવાનના આશીર્વાદ પણ મળે છે। એટલે જ કહેવાય છે, ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા। પ્રશ્ન નંબર 4, કાઉન્સમાં આપેલા વિશેષણનો ઉપયોગ કરી અને વાક્ય પ્રયોગ કરો। તો જોઈ શકો છો અહીં તમને કાઉન્સમાં 1, 100, 10, 4 અને 5 વગેરે જેવા વિશેષણ આપેલા છે। અહીં ઉદાહરણ પણ આપેલું છે, આપણે જોઈએ ઉત્તર। મેદાનમાં એક બાળક રમતું હતું। ધૃતરાષ્ટ્રને 100 પુત્ર હતા। રાવણને 10 મસ્તક હતા। હું 4 વાગે રમવા જાઉં છું અને આર્યએ 5 રૂપિયાની પેન્સિલ ખરીદી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, આપેલા ગોળમાંથી રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ અલગ તારવી વાક્ય પ્રયોગ કરો। તો જોઈએ રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ। ડાબી બાજુ રૂઢિપ્રયોગ લખેલા છે અને જમણી બાજુ શબ્દ સમૂહ। તો જોઈએ પહેલો રૂઢિપ્રયોગ, પિતાજીનું અવસાન થતાં અમારા ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો। બીજું, દાદીમાએ જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ। અને ત્રીજું, ઉંમરને બા પોતાની નજીક ઠૂંકવા પણ ન દે। હવે આપણે શબ્દ સમૂહ જોઈએ। બાનું વ્યક્તિત્વ જ જાજરમાન હતું। બીજું, તે વિદ્યાર્થીને ઘડ્યા તો જીવ વાગરે। અને ત્રીજું, આરતી સમયે પૂજારીનો ચહેરો આશકા જેવો જ થઈ જતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, શબ્દની આગળ અ લગાડવાથી કેટલા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો બને છે? તો તેવા શબ્દ લખો। ઉદાહરણ તરીકે સ્વચ્છ તો અસ્વચ્છ, ધર્મ તો અધર્મ, જાણીતું તો અજાણ્યું, કારણ તો અકારણ, જ્ઞાનનું વિરુદ્ધાર્થી અજ્ઞાન અને સફળનું વિરુદ્ધાર્થી થશે અસફળ। તો બાળ મિત્રો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા પાઠ સાથે।